કડક બોલવાની મારી ટેવ છે, અને ટેવ એટલા માટે છે કે ધર્મ રક્ષણ હેતુએ અમને જવાબદારી સોંપી છે અમે, અને એ મારે વહન કરવી જ પડે. કણવા વેણ કહે પોતાના દાસને, તમને પોતાના જાણીને સન્માર્ગે વાળવા છે એટલા માટે કહેવું પડે છે. અમારે તમને ભગવાન ના કરવા છે. અંતર શત્રુથી તમે દૂર થઈ જાઓ, એને કંટ્રોલ કરો. ઘોડા ઉપર બેસો, તેજ ઘોડો હોય એની ઉપર બેસો, પણ લગામ પોતાના હાથમાં રાખો. મન ગમે એટલું તેજ હોય પણ એની લગામ પોતાના હાથમાં જોઈએ. એ આત્મબળ છે, એ મજબૂત જોઈએ. ઘોડાને ગમે ત્યાં જવા ન દેવાય, અને જો ગમે ત્યાં ઘોડો જાય તો ડુંગરા ચડે, તળાવમાં પડે, ખાડા અરગામાં આપણને નાખે, હાથ પગ ભાંગે અને કંઈક થાય. જો મનને આપણે કંટ્રોલમાં ન રાખી કામનાઓ છે એને પૂર્ણ કરવા માટે થઈને સત્સંગી જીવનની અંદર શ્રીજી મહારાજને વિનંતી કરી. ત્યારે વિનંતીને માન આપીને શ્રીજી મહારાજે આદિનારાયણનું વ્રત અને આદિનારાયણની કથા, જેમ સત્યનારાયણની કથા જેમ આદિનારાયણની કથાનું આયોજન કરીને એની અંદર નિરૂપણ કરાવેલું છે. આ આદિનારાયણની કથાને અને જે અંદર જે મહાપૂજા છે એ મહાપૂજાના યંત્રમાં પહેલું આવરણ એટલે પહેલું સર્કલ, પછી બીજું સર્કલ, પછી ત્રીજું, પછી ચોથું, પછી પાંચમું, એમ 5 આવરણ છે મંડળના. એમાં પહેલું મંડળ કેન્દ્રમાં શ્રીજી મહારાજે કોને પધરાવ્યા છે? આદિનારાયણની કથા ને એની મહાપૂજા જોઈ લેજો. સ્વયં પરમાત્મા પોતે બેઠા છે. આપણ ગાળો જેટલી દેવી એટલે ધરમપુર વાળા આમચંદ કહી દો જેવું કેવું હોય. એ કહેનારા તો કાળીદત્તના વંશના કહેવાય. એનો સૌથી પહેલા જયારે હું વાંચતો હતો ને હમણાં યુટ્યુબ ઉપર મેષ રાશિ ને આમ તો જે મારા મનમાં પહેલો વિચાર આવ્યો. એમાં લખ્યું હતું કે એક કોઈ સ્ત્રી છે જે તમારી પાછળ પડેલી છે અને કોઈ તમારા નજીકના છે. મેં કહ્યું તે સ્ત્રી પડી એક કૃત્યા છે, અને જે મારા વેરી છે એ કાળીદત્ત ને ઈ છે. કારણ કે ભાગ્ય તો હું આમનું કહું છું અત્યારે, અને એમના વેરી ઈ જ હતા. જન્યતારે લઈ ગયા, કૃત્યાઓ લઈ ગઈ, એટલે મારા વેરી કૃત્યાઓ છે. હજી તો કદાચ કોઈ વેરી જ નથી હતી. અંજાર થશે જોયું છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરી, પણ અત્યારે તો નથી. અત્યારે જે છે એ તો એમના વેરી છે, અસુરો. અને એ આવે એનો સામનો મારે તો કરવો જ પડે. એમનું સ્થાન રહી જો લાડવા ખાવા હોય તો કોઈક વખત આવે તો મારે એનો સામનો કરવો પડે ને. એટલે મને ચિંતા નથી એની. ધરમપુર માટે આજે આપણી સમક્ષ આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સૌએ મહારાજે લખ્યું કે પોતાની તમારે શું કરવાનું એટલું ધ્યાન રાખો. તમે પોતાના કલ્યાણ માટે આવ્યા છો, એના માટે તમારો ખપ છે. બીજાના કલ્યાણ માટેની જવાબદારી તમારી ઉપર નથી. એટલે તમે એની ચિંતા જ છોડી દો. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. જો હું ખોટું કામ કરીશ ને તો મારે પણ ભોગવવું પડે. કદાચ આ સ્થાન ઉપર અહીંયા છું ત્યાં સુધી કદાચ ન ભોગવવું પડે, પણ અહીંથી જેવો હેઠો ઉતર્યો ને એટલે મારે એ ભોગવવાનું આવે ને આવે. એ તો સનાતન સિદ્ધાંત. એટલા માટે કર્મ એવા કરો કે પોતાનું કલ્યાણ થાય. તો કોઈક તમને પૂછવા આવે તો એને સાચો રસ્તો બતાવો. કાઠિયાવાડમાં કહેવત છે ને, ઈંગલાને માર્ગે નહીં ચલાવતા. ઈંગલું કોને કહેવાય ખબર છે ને? ખેડૂતને બધા ખેડૂતના દીકરાઓ છે કે અહીંયા આપણે કહે છે, અહીંયા ગુજરાતમાં કહેવાય છે, ત્યાં આગળ કહેવાય છે. ઓલા બળદ નાના વાસડાને પલોટવા માટે. હવે તો ટ્રેક્ટર આવી ગયા એટલે બળદ તો રહ્યા નહીં. હવે ટ્રેક્ટરને તો પલોટવાના નથી. પણ હવે ટ્રેક્ટર ડ્રાઈવરને પલોટે કે હરકું એને હાકે. નહીં તો ટ્રેક્ટર પડે ઊંધું, નીએ પડે ઊંધું. આ એવું થાય. બળદ પલોટવા સારું જે લાકડું બાંધવામાં આવે એ બળદ નવા વાંસડા હોય ને વાડ ખાડો ટેકો કઈ દેખાય નહીં, જાય ગમાગમ.
એમાં ઓલું લાકડું છે ને એ જ ગમે ત્યાં જાય. હવે એની અંદર આપણે ગાડું જોડી હોય તો ગાડાની શું દશા થાય? એ ગાડામાં બેહાય નહીં, તો ક્યારે નાખશે ઊંધું કઈ કહેવાય નહીં, ક્યારે ભડકે એનું ઠેકાણું નહીં. એટલે શ્રીજી મહારાજે આપણને કીધું કે તમારે તમારો વિચાર કરવાનો છે, કોકનો વિચાર કરવાનો નથી. તમે માની લેજો કે આજના પ્રમાણે ચાલે છે તો ઓકે, વેલકમ, બેસ્ટ પડશે. નથી તો તું તારા રસ્તે, હું મારા રસ્તે. વાર્તા પૂરી. મહેરબાની કરીને ક્લેશ ન કરશો. સત્સંગમાં ક્લેશ ના કરો. તમે તમારું વર્તન મજબૂત કરો. તમને જોઈને 10 જણ એમ થાય કે ના મારે આ પ્રમાણે ચાલવું છે. એને પ્રેરણા થવી જોઈએ. કહેવાથી પ્રેરણા નહીં થાય, તમારા વર્તનથી પ્રેરણા થશે. એટલા માટે મહારાજે લખ્યું કે વર્તન વાતો કરશે. આ બધા શબ્દો મારા નથી, હું તો હમણાં જ લઈ છું. અમારા વડવાઓ બધા સંતોના બધા મહારાજના વખતના બધા કથા વાર્તા સત્સંગી જીવન રત્નામૃત ઇત્યાદિ બધું ઘણું છે. એમાં બધા શબ્દો આવેલા જ છે. ભક્તજનો, આજનો પર્વ અમે સહિત અમારા સાથે તમે સૌ માચ સુખ માણે. હું તો એમની હારે અંદર જ પડ્યો છું, એટલે હું તો સુખમય છું. દેખણ હારા દાજે જો ને, હવે એને હું શું કરું? બસ જોનારા છે, દાજા કરે છે. મારી તબિયત અને મારી મસ્તી જોઈને ભગવાનના નિયમથી ને એના નામથી મસ્તીમાં હું રહું, કહું પીવું, મોજ કરું, ભગવાનનું ભજન કરું ને કરાવું. હવે આ મસ્તી જોઈને દેખણ હારા જો દાસતા હોય તો મારી તબિયત માટે એને પૂછવાનું કે તમારી તબિયત કેમ છે? એની તબિયત જો હારી હોય તો મારી ખરાબ, અને એની ખરાબ હોય ને એને ટેન્શન થતું હોય તો મારી હારી. આપણે ચિંતા જ નથી. ઘરમાં આવો ત્યારે પૂછે ને, બહારથી તપાસ કરી લો ને, સહેલું પડશે. આડોશી પાડોશી આગળ પાછળ ચારે બાજુ જ્યાં તમે જવું હોય પૂછી લો, ભાઈ કેમ છે, તમને કેમ છે, તમને કેમ છે, પૂછો તમે. અને ત્યાંથી જવાબ તમને મળી જાય. એના આધારે મારી તબિયત કેવી છે નક્કી કરી લેજો. મારા વાતના આ ગાળી ગાળીને કીધું છે, પણ મર્મ તમે સમજ્યા છો ને બધાય કે નથી સમજ્યા? આ એનો નિષ્પક્ષ જે એનો મર્મ છે, ભગવાન સિવાય કોઈની પણ આરાધના સ્તુતિ ઇત્યાદિ કરવાની નથી. કેવળ ને કેવળ માત્ર ભગવાનની જ આપણે આરાધના કરવાની છે, તો જ આપણું કલ્યાણ થશે. ભગવાનની આરાધના એ સાધ્ય કરવા માટે જે આપણે કર્મ કરીએ એને સાધના કહેવામાં આવે છે, ભક્તિ કહેવામાં આવે છે. 9 પ્રકાર છે. એના ઘણા બધા રસ્તેથી આપણને સમજાવવામાં આવી છે, પણ શિક્ષાપત્રીમાં લખ્યું કે જો ભગવાનની ભક્તિ ન કરે તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. અધોગતિમાં ન જવું હોય તો ભક્તિ કરવી પડે, કરવી પડે ને કરવી. કોની કરવી પડે? ભગવાનની કરવા. કરતા હરતા ભગવાન. સ્વામિનારાયણ ભગવાને પોતે કહ્યું છે કે જો હું ભગવાન આવું તો જયારે મૂકવા જાય ત્યારે હેઠે ન આવી જતા, પડકે ખસી જજો. હેઠે મૂકી જાય લાડવો, પછી ધીમે ધીમે ખાજો. માથે ન લઈ લેતા, હેઠે મૂકી દેજો. પડકે દઈને પછી ખાજો શાંતિ. આખો લાડવો ખવાશે તમારે. પણ ભૂલે ચૂકે જો બંધ બેસતી પાઘડી પહેરી લઈને લાડવો માથે પહેરી લીધો અને નીચે આવી ગયા તો શું થશે એની ગેરંટી મારી પાસે નથી. એની ગેરંટી કદાચ એસપી સ્વામી પાસે હશે, એ દાંત કાઢે છે ક્યારના મારી વાત ઉપર. અંતમાં પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ આજના શુભ દિવસે આપણા સર્વના ગુરુ સ્થાને રહીને આપણને સૌની ઉપર કૃપા કરે, આપણને સૌની ઉપર એવા આશીર્વાદ વરસાવે અને એમના